ગુરુ અવિનાશી આત્મા અને એનો નાશ કદી ન હોય. એ ગુરુ સૌ જગતના અને નિરાકાર કહેવાય. એ જ નિરાકાર આકાર નથી અને નિર્ગુણ એમને ગુરુ માનવા એમને બધી ઉતરો. સાચી સમાધિ સાધી રે સદગુરુના
ઉતરવું ધર્મ માથે જાગ કરે મોજ કરે સુરાના ચંદ્રમાં કોઈ મોજ કરે બોલો સદગુરુ મહારાજ તમે કયા નોમમાં નથી શબ્દ કયા નોમમાં નથી કહો કે શબ્દ કયા રૂપમાં નથી શબ્દ કયા ગુણમાં નથી શબ્દ સર્વમાં વ્યાપીને રહેલો છે અને શબ્દ એ પોતાનું નિજ સ્વરૂપ છે અનેક સ્વરૂપે અનેક નામે અનેક ગુણે તમે તમે જ છો બીજો કોઈ નથી અરે બીજો જાણીને તું બીતો
ભાગ્યશાળી છીએ એમ મારા પોતાની જાત લોકો નક્કી કરો. આખા વિશ્વમાં તમે આટલું બધું ફરી આવ્યા, કંઈ કર્મકાંડ પણ કરાયું હશે, મંદિરોમાં ગયા હશો, પૂજાપાઠ કર્યું હશે, બધું તમે કરી આવ્યા, જઈને કરી આવ્યા, પણ તમને કોઈ દેવામાંથી મુક્તિ અપાવનાર, જે માલિકનું ઋણ હતું એમાંથી છોડાવનાર કોઈ હતો? અને ગુરુ મહારાજના શરણે ગયા અને ગુરુ મહારાજે કહ્યું એમ કર્યું તો ફટ દઈને તો કેવડા મોટા ભાગશાળી છો. હવે ગુરુ મહારાજે તમને જો બેહાડ્યા તો તમે બેસી રહો અને શબ્દ બ્રહ્મ થઈને જો તમે આ જીવનને ચલાવો. શબ્દ બ્રહ્મ સવારમાં ઉઠીને નક્કી કરો કે હું શબ્દ બ્રહ્મ છું, હું એક ચેતન આત્મા છું. આવો દૃઢ સંકલ્પ કરીને પછી આટલા નીચે પગ મૂકો અને પછી તમને જે કુમારી આવે જોઈ લીધું. રાત્રે હુવો તો એ પણ નક્કી કરીને હુવો કે હું શબ્દ બ્રહ્મ છું, હું એક ચેતન આત્મા છું. આ નક્કી કરીને હોઈ રહ્યો. આ નિયમ તમે જાળવી રાખો અને પછી જુઓ તમારામાં પાવર આવે છે. શબ્દ બ્રહ્મની અંદર, ચેતન આત્માની અંદર કેટલી તાકાત છે પછી તમે જુઓ. કેમ કે ચેતન આત્મા છે ને પરમાત્મા પરમાણુનો અણુ છે. જેવો તેવો નથી, અંશ છે. અણુ કો અંશ. જ્યારે વૈજ્ઞાનિકે અણુ પરમાણુની શોધ કરી અને અણુ પરમાણુને પકડી અને પછી એને બોમ્બ બનાવ્યો છે. બોમ્બ બનાવ્યો એટલે જગ્યા પર સ્થિર કર્યો, એ પાત્રમાં પૂરી દીધું અને પછી ખબર પડી બનાવ્યા પછી કે હોવાની અંદર એટલી બધી તાકાત છે કે આખા વિશ્વને ફૂંકી મારે. એટલે બનાવે તો બનાવી ગયા. અત્યારે દેશોની અંદર અણુબોમ્બ વધારે છે પણ ફોડવાની કોઈની હિંમત ચાલતી નથી. લડે ખરા યુદ્ધ બીજા શસ્ત્રોથી, પણ અણુબોમ્બ ફેંકી શકતા કેમ કે જોડીએ કે નાખ્યો તો આપણે જ મરી જવું, આપણે પણ રહીએ. એવી ભયંકરતા છે સાહેબ અણુ અને પરમાણુ, અંશ અને અંશીમાં. તમે દૃઢતા કરો તો, તમે દૃઢ નિર્ણય કરો તો પછી ક્યાં જતા કઈ નહીં, હું લાયા તો કોઈ નથી, તમે જો. તમે આ વાતનું મૂલ્યાંકન તમે જ નહીં કરી શકો તો બીજો કરી આપશે. સારું, ચાલો અમે તમને આ લાઈન બતાવી અને મૂલ્યાંકન કોને કરવાનું? તમારે કામ આવે, તમારે કરવાનું. હવે આ મૂલ્યાંકન તમે ના કરો તો શું અમે કરી આપીશું? તમે પોતે નિર્ણય કરો. હવે અત્યાર દાડા તો બધું ગયું. હવે દેહ બનીને રહ્યા હતા, નામવાળા બનીને રહ્યા હતા, ગામવાળા, ઇજ્જત આબરૂવાળા બનીને રહ્યા હતા, પણ હવે તમે એ અવિનાશી અંશ બન્યા છો. ચેતન બનાવ્યા છે ગુરુ મહારાજે, બ્રહ્મ બનાવ્યા. તો હવે તમે જાગ્રત બનીને સવારમાં ઉઠીને તરત 2 મિનિટ સંકલ્પ કરો કે હું એ બસ આટલું જ કરવાનું. તમારે બીજું બાપાએ તમને એમ કીધું કે તમારે જપ કરવાના, તપ કરવાનું, તો વ્રત કરવાનું, તો નિયમ કંઈ કરવાનું નહીં. તમે ખાલી એક સંકલ્પ કરશો. સંકલ્પની અંદર એ તાકાત છે. તમે એટલો સંકલ્પ કરશો કે હું ચેતન, અને એટલો જ સંકલ્પ કરી દિવસે આખો દાડો તમારો ધંધો કરો અને પછી રાત્રે સૂતી વખતે મારા સંકલ્પ કરી શરીર છે એટલે તો બધા ધર્મ તો લાગુ પડશે.
પણ તમે તમારો નિર્ણય બરાબર મજબૂત કર્યો. શરીર છે તો કાલે મોઢું પડવાનું, કાલે મને ઝાડા ઉલટી થવાની, મેલેરિયા થવાની, બધું થશે. પણ તમે તમારો સંકલ્પ દબાવશો. અને પછી જોઈ લેજો સાહેબ તો તમારી અંદર આ ચેતના શું કામ કરતી થાય છે. ચેતનાની અંદર કેવી તાકાત છે કે પછી તમને પછી અનુભવ થશે. તમે પાલન કરો તો આજે આંબો રોપ્યો હોય, ગટલો રોપ્યો હોય તો કેરી ક્યારે મળે? બોલો, બરાબર. 4 વર્ષે 5 વર્ષે કેરી પાડો તો તમે આજે ગટલો રોપ્યો, આજે ને આજે કેરી જોવા માગશો તો નહીં મળે. હા, દ્રઢ વિશ્વાસ રાખીને પાછા તઈને ન બની જતા. હા, મણ બારે ગયા ગુરુ મહારાજે છોડાયા છે એટલા તઈને બની જતા નહીં. ખૂબ હાચવવું પડશે, જાળવવું પડશે. કેમ કે આ સંઘ આગળ પાછળનો સંઘ એવો છે, આપણને ખેંચી જાય છે. પણ કોઈ જગ્યાએ લેપાયમાન થવાનું નથી, કોઈનો સંઘ આપણે લાગવા દેવાનો નથી. મિલકત હાથવી સહેલું છે, રૂપિયા હાથવવા સહેલું છે, દાગીના હાથવવા સહેલું છે, ધંધો કરવો એ સહેલું છે. આવડત હોય ને તો કરવાવાળા, મજૂરી કરવાવાળા બધા ઘણા છે. પણ આ જીવન હાથવવું ને એના માટે માણસો ના રાખી શકે. જીવન હાથવવા માટે તમારી શક્તિ કામ લાગશે. અહીંયા માણસો કામ નહીં લાગે. અહીંયા તમે ધન ખર્ચશો, પૈસા ખર્ચશો તો કામ નહીં લાગે. સમજાય છે વાત? જીવન એવું અનુભવ આપી દીધું ગુરુ મહારાજ. હવે હાથ જવાનું તમારે છે. તમે ધનથી, પરિવારથી, સંબંધથી, કોઈ નોકર ચાકરથી તમે આને સાચવી નહીં શકો. એક કેવળ ગુરુ તત્વ વિચારથી, બ્રહ્મચુર્ય વિચારથી તમે જાળવી શકશો. અને બ્રહ્મ વિચાર તમારામાં ઉદય થશે. આપણો વિચાર જ્યારે આપણે બદલાઈ જશે અને આપણો વિચાર બ્રહ્મમય થઈ જશે તો પછી તમને કોઈનો સંગ નહીં લાગે. કારણ જો વિચાર પાંગળો હશે અને બ્રહ્મ વિચાર નહીં મજબૂત નહીં બનાવો તો બીજો સંગનો રંગ લાગી જશે, હતાઈને થઈ જશો પાછા. જૂના માટે અને દરેકના માટે આ વાત છે. જો વિચાર મજબૂત નહીં થાય, બ્રહ્મમય વિચાર નહીં થાય તો રંગ લાગતો વાર લાગતી. આ જગત તમારે છેતરવા માટે જ બેઠેલું છે. તમને જગત તમને છેતરવા માટે પ્રલોભન આવ્યો, છેતરવાનો ઉભો કરશે, તમને છેતરશે. તમારા જ વિચારને મજબૂત બનાવો. યોગ્યતા લાગે તો જ વાણીનો ઉપયોગ કરો. તમારા ધંધા માટે, રોજગારી માટે, વ્યવહાર માટે વાણીનો ઉપયોગ જમતમ નહીં કરવાનો. બીજે ફાલતુ જગ્યાએ કોક દાડો ચલાઈ જશે, ફસાઈ જશે. જેમ તેમ કપડો મારવામાં કે જેમ તેમ ઠઠ્ઠા મશ્કરીમાં વાણીનો ઉપયોગ ના કરતા. કેમ કે હવે તો તમારી પાસે ગુરુ મૂકવાની આવી છે.
પેલા જીવમુખી હતા, તારે જેમ ફાવે એમ બોલતા ને જેમ ફાવે એમ કપડો મારી ચલાવે, અવડીએ બોલે ના અવડીએ બોલે, હમાવાળો બોલાવે એમ કપોએ મારતા હતા. પણ હવે તમે તમારી વાણીની રીતે વાપરી શકો નહીં. વચન વિચારીને બોલીએ. આ વચન જે છે ને વિચારીને બોલવાનું. પ્રથમ ઉત્તમ સાધન એ છે. આ વાણીથી નિર્માણ થયું છે બધું. આ વાણી અને પાણી આ બેનો જ મળ્યો છે આખો. વાણીમાંથી નામ બન્યા, ગ્રંથો બન્યા, અને પાણીમાંથી રૂપ બન્યું. પાણીમાંથી આખી સૃષ્ટિની રચના થઈ અને માય નાખી વાણી. તો વાણી અને પાણીની ઝાડ છે. અને આ વાણી અને પાણીમાંથી છૂટી જવું એમના મુક્તિ. બચીને રોવાલા. હવે ગુરુ મહારાજે તમને હથિયાર આપ્યું છે, વાણી અને પાણીનો જોઈને ઉપયોગ કરી. જેમ ફાવે એમ જો તમે ઉપયોગ કરશો તો તમે લૂંટાશો. અત્યાર સુધી જીવનમાં આપણે ફાવ્યા કશું? બોલો, કેટલું આપણે ધોધલ ધમાલ કરી જીવનમાં? તો ફાવ્યા કે છેતરાયા? નક્કી કરો ભાઈ. આપણું જીવન જીવી ગયા તો આપણે ફાયદામાં જીવ્યા કે નુકસાનમાં? છેતરાઈ ગયા છે. હવે છેતરાતા નહીં. હવે છેતરાવાનું નહીં. કેમ કે હવે તમે પાક્કા ગુરુના શિષ્ય બન્યા છો, ચેલા નથી બન્યા. તમે ચેલા નહીં, તમે શિષ્ય બન્યા. ગુરુ મહારાજના શિષ્ય બન્યા. એટલે હવે તમને છેતરવાવાળું કોઈ મળશે નહીં. ચેલા બન્યા વખત તો છેતરી ગયો. ચિતરેલા ઘણા છે જગતમાં, રંગેલા, ત્યાં છેતરી ગયો. हाथ फेर भी गया करी, अरे बच्चा तेरा कल्याण हो जाएगा. अरे हाँ बाबू, हाँ बाबू, अरे 10,000 देना पड़ेगा. हाँ, હવે તમારો કોઈ પૈસો લઈ શકે નહીં સાહેબ, તમને કોઈ છેતરી નહીં. હા, હું આજે તત્વજ્ઞાન ઉપર જવા માંગતો નથી. આજે જીવન જીવવાની રીત જે છે એ જ આપું છું. તત્વજ્ઞાન તો તમારે ઘણું મળશે તમને, પણ જીવન જીવવાની જે શૈલી છે, જીવન જીવવાની જે રીત છે એ મજબૂત બને તો પેલું જ્ઞાન પહોંચાડશે. પણ જીવન જીવવાની શૈલી જે રીત છે એ જો મજબૂત નહીં બનાવો તો જ્ઞાન શું કરી શકો? જીવન પાંગળું થઈ જશે, જ્ઞાન કંઈ દાલદર નહીં મારે. તમારું જીવન પાયો જે છે મજબૂત થવું જોઈએ. તમને જીવન જીવવા માટે આત્મબોધ આપ્યો છે. આત્મબોધનું કારણ એ છે કે તમે મળ્યો તો અવસર માનવનો, પણ માનવતા મૂકી દીધી હતી અને દાનવતા ગ્રહણ કરી દીધી. તો ગુરુ મહારાજે દાનવતા છોડાવીને તમને માનવતામાં લાવ્યા. અને આ જે સત્સંગ ચાલે છે, જીવન જીવવાની જે કલા છે ને એ આપી છે ગુરુ મહારાજ. પહેલાં જીવન જીવતા શીખી જાઓ. અને જીવન જીવતો શીખી જશો, સદાચારી જીવન જીવશો, નિષ્પાપ જીવન જીવશો, નિષ્કલંક જીવન જીવશો, તો ભલા માણસ જ્ઞાનને મેળવવું નહીં પડે. તમારામાંથી દૂધ પણ થઈ જશે. તમારામાંથી દૂધ થશે. તમારે જ્ઞાનને મેળવવું નહીં પડે, ભગવાનને મેળવવા નહીં પડે. તમારામાં જ ભગવાન પ્રગટ થઈ જશે. જીવન સદાચારી, નિષ્પાપ, નિષ્કલંક જીવન જીવો તો કેમ કે સતનામ તમારામાં ઉતાર્યું છે.
એટલે સતમય જીવન જીવવાનું છે, અસતમય નહીં. હવે જીવન કેવું જીવવાનું છે? સતમય જીવન જીવવાનું, અસતમય નહીં. તો સતમય જ્યારે જીવન થઈ જશે, આપણી વાણી સત થશે, મન અંતસ્કરણ સતમય થઈ જશે, આપણી વાણી સતત તત્વમય થઈ જશે, આપણો વિચાર સત્વત બની જશે, ત્યારે ભગવાન આપણા અંતરમાં પ્રગટ થઈ જશે. મેળવવા નહીં પડે, તમારું કામ કરવા ભગવાનને આવવું પડશે. નરસિંહ મહેતાનો ના કર્યો, મીરાબાઈનો ના કર્યો, ભક્તોનું કામ ભગવાન નહીં કરતા કોણ કરે? ભગવાનને તમારું જીવન ચલાવવા આવવું પડશે. આ વચન તમે લખી રાખજો. કોઈને કોઈ સ્વરૂપે ભગવાન તમારું જીવન ચલાવવા આવશે, તમે પણ તમે સતનામ તરીકે જીવન જીવો તો, સત્ય માર્ગ તમે અપનાવી લો તો, સત્યની અંદર એ તાકાત છે. મહાત્મા ગાંધીજી જ્યારે અંગ્રેજોની સામે લડ્યા હતા, ત્યારે મહાત્મા ગાંધીજીને પૂછવામાં આવ્યું કે તમે તમારું શસ્ત્ર શું છે? સત્ય એ જ અમારું પરમાત્મા, સત્ય એ જ અમારો પરમાત્મા છે અને એ બળથી અમે લડીએ છીએ, એમ કહેતા. શ્રીમદ રાજચંદ્રના શિષ્ય હતા મહાત્મા ગાંધી. ઉપદેશ એમની પાસેથી લીધેલો, આ દીક્ષા એમની પાસેથી લીધેલી. આપણા બાપુજીએ પણ શ્રીમદ રાજચંદ્ર પાસેથી દીક્ષા લીધી. બે એક જ ગુરુના શિષ્ય હતા, મહાત્મા ગાંધીજી અને બાપુજી. આપણા પાલક જ્યારે 1947ની અંદર સ્વતંત્ર કરીને, ભારતનું બધું લડાઈ લડીને બધું એ કરીને આપણું સ્વરાજ સ્થાપી અને પછી શ્રીમદચંદ્રને મળવા માટે ગયા મહાત્મા ગાંધીજી. ત્યારે શ્રીમદચંદ્ર બોલ્યા કે કરમચંદ કાકા બોલ, તને શું છે, શું દેખાય છે? આ કઈ શક્તિથી ત્યાં પાર પાડ્યું? આ બધું શું દેખાય છે? તમે કહો બાપુ, આત્માથી સૌ હીન છે. આત્મા તત્વથી બધું હીન છે. આત્મ તત્વ જ સર્વથી શ્રેષ્ઠ છે. ત્યારે આજે ગુરુ મહારાજે તમને એક આત્મતત્વ બનાવ્યા છે. તો આત્મતત્વ રીતે તમે જીવન જીવી. આ બોધ કરવાનો ઉદ્દેશ તમને જીવન જીવવા માટે એક ઔષધિ આપી છે. જેને ઘેર